હેલો મિત્રો, કેમ છે બધાને? મજામાં ને? તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને મારા મમ્મી કંઈક કહેશે, તમે સાંભળો. આજે હું માર્કેટમાં ગઈ હતી એટલે પછી મને એમ થયું હાલ મકાઈ લેતી જાઉં. તે મકાઈ લાવી ત્યાં છોકરા કહે કે અમારે ભેળ બનાવી છે. દ્રષ્ટિને બહુ ભાવે ભેળ. ક્યાં દ્રષ્ટિ? કઈ ભેળનો સામાન નહોતો તે બાપા મૂકીને છોકરા માર્કેટ લેવા જાય છે. જો અહીંયા બાફા મૂકી છે ભેળ. સોરી, મકાઈ બાફા મૂકી છે. ને જો હા બોલ. અમે છે ને સ્પેશિયલ ડુમસ ભેળ જ ખાવા જઈએ છે મકાઈને, એટલે આજે ટ્રાય કરીએ છે બને છે કે. હા, તમે જેટલા અમારા ડુમસના બ્લોગ જોયા છે ને એમાં તમે જોયું છે અમે ભેળ કા મેગી ખાતા આવીશું, બરાબર? તો અમને બહુ ભાવે એટલે આજે ટ્રાય કરી છે પહેલી વાર. તો ચાલો બધી વસ્તુ લઈ આવું. આ બધી વસ્તુ લેવા જઈએ છે. મમ્મી શું લેવા? બીજું ગાજર લેવા. ગાજર લાવ્યા. ગાજરનો હલવો બનાવો છે પણ હવે કાલે રાત આજ તો ગઈ વાર. એક બે દીમાં બનાવશું. અને આ શું કર્યું મમ્મી? આ શું છે કયો? આદુ ખમણ્યું છે. એ આદુ ખમણીને પછી એનું કરવાનું? આ સમોસા હાટું ભરી લેવાનું ખાંડી. એને ખાંડીને પાવડર કરી નાખવાનો એટલે સૂટ પાવડર થઈ જાય. જો આદુ. સારું, ચાલો તો આપણે જઈએ, બરાબર છે? જો મમ્મી દીવાબત્તી કરે છે. અને અહીંયા મકાઈ બફાઈ ગઈ. જો આ ચાટ મસાલો લીધો લઈ આવી. ને શેઝવાન સોસ લીધો. આમાં સેવ લીધી છે. પુદીના સેવ છે આમાં. અને કેરી, કાંદા, ટામેટા એ બધું જ ઘરમાં છે. લીંબુ છે, એ બધું આપણે. જો અહીંયા મકાઈ બફાઈ ગઈ છે ને દાણા પાડીએ છે. દ્રષ્ટિ દાણા પાડે છે તો હું હેલ્પ કરાવું છું. પ્રજ્ઞેશ મારી હેલ્પ કરાવે છે દાણા કાઢવામાં. નગર પાસ કહે કે નથી હેલ્પ કરાવતા એમ. ના ના, પ્રજ્ઞેશ મને બધી જ રસોઈમાં હેલ્પ કરાવે છે, કારણ કે હું એકલી કરવાવાળી હોઉં એટલે ઈ કરાવે મને. પણ મમ્મીનું કેવું? હું મમ્મી તમે શું છો જે આદમીને રાંધતા આવડતું હોય એ સારું નહીં એમ. એ નહીં હારું. આમાં છો તો આમાં છો આદમીને રાંધતા આવડે નહીં હારું. કેમ કે આપણને તો અટવાવડાવે એમ. રોટલી આપણે 2 કરું. હાલો ફોન કરવા. 5 રોટલી પડી. ફોન બે ખાવા. મમ્મી એમ જેવા રોટલા બનાવ્યા તમે? કેવા રોટલા બનાવ્યા તમે? જો આવા બનાવ્યા જોઈએ. જો થોડું ખરાબ ન આવડે. ઢોલકા જેવા રોટલા બનાવ્યા. દ્રષ્ટિ એમ કહે છે. મને નથી આવડતા ઢોલકા જેવા. આવડે પણ કોક દી આવડે ને કોક દી ન આવડે, એવું છે. ને એવો આવડે છે. આ તમારો વિડીયો જોયો છે, કયો વિડીયો? રીલ મૂકી છે મેં. હું રોટલા કરું ને એની તો તમે જોજો. તો હું પાકી છું. તો જો આ બાફેલી મકાઈ છે ને આ ટામેટા અને કેરી અને આ કાંદા છે એ અલગ રાખશું, કેમ કે મારી મમ્મી કાંદા નથી ખાતા એટલે કાંદા વગરનું પહેલા બનાવી નાખે પછી ઉપરથી કાંદા નાખશું. તો એ અત્યારે જો આ ટામેટા નાખીએ અને કેરી નાખી બધી સાથે નાખી દઈએ. ઓકે, આટલું રહેવા દઈએ. હવે આ શેઝવાન સોસ જે શેઝવાન ચટણી આવે ને એ છે એ નાખી દઈએ આખું પેકેટ. નથી એમાં બહુ જાજી આવતી એટલે નાખી દઈએ. ચાટ મસાલો નાખી તમારી ટેસ્ટ પ્રમાણે તમારે જે નાખવાનું, બરાબર છે? ડીશમાં લઈ લીધું છે. હવે કાંદાવાળી અલગ એટલે કાંદા અલગથી ઉપરથી નાખશું, બરાબર છે? એ પાછું મિક્સ કરી નાખીશું. અને આ ચાટ મસાલા થોડોક ઉપરથી જેને વધારે ભાવે વધારે નાખીએ. અને આ સેવ નાખશું ઉપરથી. અને સ્પેશિયલ ચીઝ વાળી એટલે થોડુંક ચીઝ ખમણી નાખશું, બહુ નહીં નાખીએ. તો
આ રેડી છે મકાઈની ભેળ. ડુમસ સ્પેશિયલ મકાઈની ભેળ રેડી કરી નાખી છે. તો ખાવા આવ્યો ને તમે બનાવો અને કોમેન્ટમાં પછી લખજો કે બનાવી અમે કે નહીં એમ. સારું ચાલો જમી લઈએ. જો બધા ખાવા બેસી ગયા છે. મેગી જવાય મકાઈની ભેળ બનાવી છે. મજા આવી ગઈ. સારી બની છે. ડુમસ જઈ જ બની કા. આ જો મમ્મી બીજું બનાવ્યું. મમ્મી એનું શાક બનાવ્યું. સરેગવા રીંગણનું શાક ને રોટલા. શાક રોટલા તો હોય જ ત્યાં આપણે કે મમ્મી દેશી ખોરાક. સારું ચાલો તો મળીએ પછી જમી લઈએ હવે.